શું રાહુલ ગાંધી દેશમાં અનામત ખતમ કરવા માંગે છે? શું રાહુલ ગાંધી વિદેશની ધરતી પર બેસી દેશને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે? શું રાહુલ ગાંધી દેશમાં અરાજકતા ફેલાવી રહ્યા છે? આ પ્રશ્ન પૂછી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। અમેરિકાની ધરતી પર બેસી રાહુલ ગાંધીએ અનામતને લઈને એક નિવેદન આપ્યું છે અને ત્યારબાદ દેશ અને ગુજરાતનું રાજકારણ ગરમ થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધીના આ નિવેદનને વખોડી રહ્યા છે, પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને આજે ગુજરાતના 41 જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો આ રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનને લઈને વિરોધ કરવાના છે। ઉત્તર ગુજરાતમાં પણ રાહુલ ગાંધીના નિવેદનની આગ પહોંચી છે અને પાટણમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી, એસટી અને એસસી સેલના નેતાઓ રોડ પર ઉતર્યા છે અને રાહુલ ગાંધી દેશમાં અરાજકતા ફેલાવી રહ્યા છે, દેશને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે અને રાહુલ ગાંધી દેશમાં અનામત ખતમ કરવા માંગે છે તેવા તેમના આરોપ છે। આ નેતાઓ શું કરી રહ્યા છે તે આપ સાંભળો। દેશના નેતા રાહુલ ગાંધી જ્યારે વિદેશમાં જાય છે ત્યારે ભારત વિરોધી તેમની માનસિકતા સતી થાય છે। હમણાં તાજેતરમાં તેઓ અમેરિકા ગયા ત્યારે એમને કહ્યું કે અમારી સરકાર સત્તામાં આવશે તો એસસી, એસટી, ઓબીસી અને એબીસી અનામત દૂર કરીશું। એટલે મિત્રો, આ કોંગ્રેસની અનામત વિરોધી, ગરીબ વિરોધી અને ભારત વિરોધી માનસિકતાના કારણે અમે આજે સમગ્ર દેશમાં ધરણાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવે છે। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એસસી, એસટી અને ઓબીસી માટે બંધારણ ઘડી અને અનામતની એમાં જોગવાઈઓ કરેલી છે। હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે એમણે જાહેરમાં એવું કહ્યું કે અમે આરક્ષણના વિરોધમાં છે, અમારી સરકાર ભારતમાં આવશે, કેન્દ્રમાં આવશે તો અમે આરક્ષણ કાઢી નાખશું। આવું અનામત કાઢી નાખવા વિશે બોલ્યા। એના સંદર્ભમાં અમે ભારતીય જનતા પાર્ટી 41 જિલ્લામાં તમામ મોરચા સાથે મળી અને એનો ખૂબ વિરોધ કરીએ છીએ। તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યાં એમને નિવેદન કર્યું હતું કે અમે સત્તામાં આવીશું તો આરક્ષણ દૂર કરીશું। આ એમની માનસિકતા બતાવે છે। કોંગ્રેસના શાસનની અંદર જવાહરલાલ નહેરુથી શરૂ કરીને ઇન્દિરાજી હોય, એમના પછી રાહુલ ગાંધી હોય, એમના પિતાજી રાજીવ ગાંધી હોય, આ દરેક કોંગ્રેસના શાસનમાં આ નહેરુ પરિવારના બધા જ લોકોએ શરૂઆતથી જ અનામતનો વિરોધ કર્યો છે। એના અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે। જવાહરલાલ નહેરુએ તો એમના વડાપ્રધાન પદના જે સમયગાળા દરમિયાન દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખેલો કે હું અનામતનો પ્રખર વિરોધી છું અને રાજીવ ગાંધીએ તો એમના એક વખતના પ્રવચનમાં એવું કહેલું કે અનામતના દ્વારા બુદ્ધુઓને આગળ લાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। અને ઇન્દિરાજીના શાસનમાં તમને ખબર છે કે જે બંધારણનું જે સર્વશ્રેષ્ઠ બંધારણ આપણને બાબા સાહેબે આપ્યું છે એ બંધારણને કચડવાનો પ્રયત્ન કરીને કટોકટી આખા દેશની અંદર લાદી હતી। આ બધી કુલ મળીને માનસિકતા બતાવે છે કે એ બંધારણને કદી માનતા પણ નથી અને બંધારણની સતત અવગણના કરે છે। આપણે જોઈએ તો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2010ની અંદર બંધારણને 60 વર્ષ પૂરા થયા ત્યારે બંધારણની બુકને એ મહાગ્રંથને હાથીને અંબાડી પર બેસાડીને સુરેન્દ્રનગરમાં એની શોભાયાત્રા કાઢી હતી। એનો મતલબ એ થાય કે ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ કાયમ માટે બંધારણનો આદર કરતા આવ્યા છે। બાબા સાહેબ આંબેડકરને અન્યાય કરવાની વાત હોય એની અંદર પણ આપણે જોઈએ છીએ કે કોંગ્રેસે કાયમ માટે અન્યાય કર્યો છે। સંસદની અંદર એમનું તેલચિત્ર મૂકવાની વાત હોય એની અંદર પણ જ્યારે 2014માં આપણા નરેન્દ્રભાઈની ભાજપની સરકાર આવી એ પછી એમનું ત્યાં તેલચિત્ર મુકાયું છે। બાબા સાહેબને ભારત રત્ન આપવાની વાત હોય એ વખતે પણ શ્રદ્ધેય વાજપેયીજી અને અડવાણીજીના પ્રયત્નોથી બાબા સાહેબને આંબેડકરને આ ભારત રત્ન મળ્યો હતો। એટલે આ બધી જ માનસિકતા ખુલ્લી થાય છે કે એ અનામત વિરોધી અને આ દેશના ગરીબ, પછાત અને ગરીબોના વિરોધી આ સરકાર છે। ખાલી ગરીબોનું કલ્યાણ કરવાની વાત કરી અને 70 વર્ષ સુધી આ દેશને હેરાન કરવાનું કામ એમને કર્યું છે। રાહુલ ગાંધીના આ નિવેદનથી કોંગ્રેસ અત્યારે બેકફૂટ પર છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત પ્રહારો કરી રહ્યા છે, કેમ કે આ જે રાહુલ ગાંધી તે વારંવાર કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી દેશમાં અનામત ખતમ કરવા માંગે છે, પરંતુ રાહુલ ગાંધીએ જે પ્રકારે અમેરિકામાં નિવેદન આપ્યું છે ત્યારબાદ ભાજપના નેતા સતત હાવી થઈ રહ્યા છે અને રાહુલ ગાંધી અને કોંગ્રેસને ઘેરી પણ રહ્યા છે। આજે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ભારતીય જનતા પાર્ટીઓ
વિરોધ કરવાના છે અને કોંગ્રેસને અને રાહુલ ગાંધીને ઘેરવાના પણ છે. જો ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો.